અને હવે વાત કરીશું આંતરરાજ્ય બાઇક ચોર ગેંગના પર્દાફાશ વિશે। દાહોદની આ વાત છે। દાહોદ પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરથી ગેંગના 2 આરોપીની કરી છે ધરપકડ। ધોળા ખાખરા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી। દરમિયાનમાં નંબર વગરની બાઇક લઈને જતા આરોપીને શંકાના આધારે પોલીસે અટકાવ્યા હતા અને પૂછપરછ કરતા બંને આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો। આરોપીઓની ઉલટ તપાસ કરતા વડોદરાથી ચોરેલી 10 બાઇક મળી આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે ઈશ્વર કટારા અને દીપેશ કટારા નામના બંને શખ્સો મૂળ રાજસ્થાનના વતની છે। પોલીસે મુદ્દામાલ કબજે કરીને આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે। માં હતા એ દરમિયાન એક મોટરસાઇકલ ઉપર 2 ઈસમો જઈ રહ્યા હતા। તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા। આ ઈસમો પાસે જે તે મોટરસાઇકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતાં તેઓ પાસે કાંઈ હતું નહીં।